નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક બહુ જ રસપ્રદ એન્જિનિયરિંગ કોયડાને ડીકોડ કરવાના છીએ. વિષય છે ઓલ્ટરનેટરમાં રોટર અર્થ ફોલ્ટ સામે પ્રોટેક્શન. હા, સાંભળવામાં થોડું ટેકનિકલ લાગે છે, પણ ખરેખર આ એક ખૂબ જ જટિલ સમસ્યાનો એકદમ સ્માર્ટ અને ચતુરાઈભર્યો ઉકેલ છે. તો ચાલો કોઈપણ વિલંબ વિના આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ઓકે, તો ચાલો આમાં આપણે સીધા જ ઊંડા ઉતરીએ. આપણે જરા વિચારીએ, સામાન્ય રીતે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં લીકેજ કે ફોલ્ટ શોધવો હોય તો અર્થ કનેક્શન એટલે કે ગ્રાઉન્ડિંગ હોવું બહુ જ જરૂરી છે, રાઈટ? અર્થિંગ એક રેફરન્સ પોઈન્ટ આપે છે. પણ મોટો પડકાર એ છે કે જે સર્કિટ ડિઝાઇન પ્રમાણે જ જમીન સાથે જોડાયેલી જ નથી, તેમાં ખામી શોધવી કઈ રીતે? અર્થિંગ વગર તો આ ફોલ્ટ પકડી જ ના શકાય. અને આ ખરેખર એક બહુ મોટી સમસ્યા છે. હવે મૂળ સોર્સ મટીરિયલમાં જે લખ્યું છે તે બરાબર ધ્યાનથી સમજીએ. તેમાં બહુ સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે રોટરની ફિલ્ડ સર્કિટને ક્યારેય અર્થ કરવામાં આવતી જ નથી. અને એના જ કારણે જો કોઈ રોટર અર્થ ફોલ્ટ થાય તો તેને સીધી રીતે ડિટેક્ટ કરી શકાતો નથી. મતલબ કે આપણી સામાન્ય ફોલ્ટ ડિટેક્શનની રીતો અહીં બિલકુલ કામ નથી લાગતી. અને આ કોઈ નાની સૂની વાત નથી. અર્થ કનેક્શન ન હોવાનો સીધો અર્થ એ છે કે જો સિસ્ટમમાં કોઈ અર્થ ફોલ્ટ થાય તો તે આપણી સ્ટાન્ડર્ડ મોનિટરિંગ સિસ્ટમ માટે લગભગ અદૃશ્ય બની જાય છે, લિટરલી ઇનવિઝિબલ. હવે જો સિસ્ટમને ખબર જ ના પડે કે ફોલ્ટ છે, તો ન કોઈ એલાર્મ વાગશે કે ન તો મશીન બંધ થશે, અને લાંબા ગાળે આ અદૃશ્ય ફોલ્ટ સિસ્ટમને કેટલું મોટું નુકસાન કરી શકે એ તો આપણે સમજી જ શકીએ છીએ. અને અહીંયા જ એન્જિનિયર્સની ખરી કમાલ દેખાય છે. આ આખી વ્યવસ્થા ખરેખર કેટલી સુંદર રીતે ગોઠવવામાં આવી છે તે જુઓ. ડાબી બાજુએ જે EX લખેલું વર્તુળ છે તે એક્સાઇટર છે, જે પાવર આપે છે. તેની બરાબર જમણી બાજુએ ઓલ્ટરનેટર ફિલ્ડ વાઇન્ડિંગ જોડાયેલું છે, અને આગળ મુખ્ય ઓલ્ટરનેટર તેમજ તેનું સર્કિટ બ્રેકર આપેલા છે. આ એ જ મુખ્ય જગ્યા છે જ્યાં આપણે પહેલા અદૃશ્ય ફોલ્ટને પકડવાનો છે. હવે જોઈએ કે આ કોયડો ઉકેલવા માટે કયા બે માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યા છે. સોર્સ મુજબ સૌથી પહેલાં તો ફિલ્ડની એક્રોસમાં એટલે કે સમાંતરમાં એક રેઝિસ્ટર R જોડવામાં આવે છે, અને બીજું સૌથી મહત્વનું કામ એ છે કે આ રેઝિસ્ટરના બરાબર વચ્ચેથી એટલે કે મધ્યમાંથી એક સેન્સિટિવ અર્થ ફોલ્ટ રિલે કનેક્ટ કરવામાં આવે છે. એકદમ સિમ્પલ પણ અતિશય ઇફેક્ટિવ. હવે આ નાનકડા ફેરફારની સૌથી પાવરફુલ વાત શું છે ખબર છે? આપણે પેલા સેન્સિટિવ રિલેનો એક છેડો તો રેઝિસ્ટરની વચ્ચે જોડ્યો, પણ તેનો બીજો છેડો સીધો જમીન સાથે એટલે કે અર્થ સાથે જોડી દીધો છે. આપણે આખી ફિલ્ડ સર્કિટને અર્થ નથી કરી, બસ એક રેઝિસ્ટર અને રિલેના માધ્યમથી ગ્રાઉન્ડ સુધીનો એક નાનકડો રસ્તો આપી દીધો છે. આ આઈડિયા ખરેખર એક ગેમ ચેન્જર છે. ચાલો જોઈએ કે જ્યારે ખરેખર ફોલ્ટ થાય ત્યારે એક્ઝેક્ટલી શું બને છે. નોર્મલ કન્ડિશનમાં તો રિલેમાંથી કોઈ જ કરંટ જતો નથી, પણ જેવો રોટરના ફિલ્ડ વાઇન્ડિંગમાં અર્થ ફોલ્ટ થાય કે તરત જ કરંટને જમીન મારફતે પાછા ફરવાનો એક રસ્તો મળી જાય છે. પરિણામે પેલી સેન્સિટિવ અર્થ ફોલ્ટ રિલે તરત જ ઓપરેટ થાય છે, અને પછી સિસ્ટમ કાં તો મેઇન સર્કિટ બ્રેકરને ટ્રિપ કરી દે છે અથવા તો મોટેથી એલાર્મ વગાડે છે, જેથી ઓપરેટરને જાણ થઈ જાય અને મોટા નુકસાનને સમયસર અટકાવી શકાય. જો કે એન્જિનિયરિંગની દુનિયામાં બધું ક્યારેય 100% પરફેક્ટ નથી હોતું. આ સોલ્યુશન ભલે સ્માર્ટ હોય, પણ એમાં એક મોટી શરત છે, એક બહુ જ મહત્વનો કેચ છે. આ સિસ્ટમ અમુક વિસ્તારોને તો પૂરેપૂરું પ્રોટેક્શન આપે છે, પણ વાઇન્ડિંગનો એક નાનકડો હિસ્સો એવો રહી જાય છે જે બિલકુલ અરક્ષિત એટલે કે અનપ્રોટેક્ટેડ હોય છે. તો અહીં સૌથી ક્રુશિયલ પોઈન્ટ એ છે કે આ સિસ્ટમ મોટાભાગના અર્થ ફોલ્ટ તો પકડી પાડે છે, પણ સોર્સ મટીરિયલ બહુ જ સ્પષ્ટપણે કહે છે કે વાઇન્ડિંગના મધ્યમાં આવેલા અમુક ટર્ન્સ માટે પ્રોટેક્શન મળતું નથી. કારણ કે જો ફોલ્ટ બરાબર વચ્ચેના ભાગમાં થાય તો તેનું પોટેન્શિયલ રેઝિસ્ટર Rના મધ્યભાગ જેટલું જ રહે છે. વોલ્ટેજ ડિફરન્સ 0, એટલે રિલેમાંથી કરંટ વહેતો જ નથી, અને તે મધ્યના ટર્ન્સ પેલા અદૃશ્ય ફોલ્ટના જોખમમાં જ રહી જાય છે. અને આ આખી ચર્ચા આપણને એક બહુ જ વિચારતા કરી દે તેવા સવાલ પર લાવીને મૂકી દે છે. જો વાઇન્ડિંગના મધ્યભાગના ટર્ન્સ હંમેશા અરક્ષિત જ રહેવાના હોય તો શું આપણે આ સિસ્ટમને ખરેખર સંપૂર્ણ સેફ કહી શકીએ? પ્રેક્ટિકલ એન્જિનિયરિંગમાં 100% સેફટી કદાચ એક મિથ છે, પણ આપણે હંમેશા બેસ્ટ પોસિબલ રક્ષણ મેળવવાનો જ પ્રયાસ કરતા હોઈએ છીએ. આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે.
તો સોર્સ મટીરિયલના આધારે તૈયાર કરેલા આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. ડિટેક્શન અને સેફટી વચ્ચેનું આ સંતુલન સમજવાની મજેદાર સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.